એન્ડ સયાની વાત ઓઠે 45મું ચરણ મિત્રો. આપણી જર્ની ખૂબ સરસ રીતે ચાલે છે મિત્રો. એક સરસ મજાની પંક્તિ આજે યાદ કરવાનું મન થાય કે દુર્યોધન તો દોટું દઈએ છે અને સો શિશુપાલ, પાંચાલીના તો ચીર હરાય છે. હવે કૃષ્ણ તું ક્યાં છે? ઘેર ઘેર તાડકા અને મંથરા હયાત છે અને માસી પૂતના તો મોજું કરે છે. ત્યારે કૃષ્ણ તું ક્યાં છે? આવો સવાલ આપણા બધાના મનમાં થાય. આ કૃષ્ણ ભગવાનના જીવનની એક વાત કે જ્યારે વિષ્ટિ કરવા માટે હસ્તિનાપુર જાય છે અને કહે છે કે માત્ર 5 ગામ પાંડવોને આપી દેજો દુર્યોધન, તો પાંડવો છે એ રાજી છે. અને દુર્યોધન કહે છે કે 5 ગામ નહીં, 100ની અણી જેટલી જમીન પણ આપવા માટે હું તૈયાર નથી. અને ત્યારે કૃષ્ણને ખાતરી થઈ જાય છે કે હવે તો પાર્થને કહો ચડાવે બાણ, યુદ્ધ એ જ કલ્યાણ. આવા સમયે આવડું મોટું યુદ્ધ ક્યાં લડવાનું, એના માટે કોઈ જગ્યા જોઈએ. એટલે અર્જુન અને કૃષ્ણ જ્યારે ફરતા એક જગ્યાએ આવે છે ત્યારે એક વૃદ્ધ છે એ પોતાના કૂવામાં કોસ ચલાવતા હતા અને એ પાણી જ્યાં જતું હતું ત્યાં એનો યુવાન પુત્ર છે પાણી વાળતો હતો. રસ્તાના એક ઝાડના છાંયે કૃષ્ણ અને અર્જુન બેઠા હતા અને અચાનક એની નજર જાય છે કે પાણી જવાથી એક દરમાંથી મોટો ભયંકર ઝેરી કાળોતરો સાપ નીકળે છે અને પેલા યુવાનને દંશ મારે છે અને યુવાન ચક્કર ખાઈને પડી જાય છે. કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુનને કહે છે કે તું એમના પિતાને ખબર આપ. એટલે અર્જુન જઈને કહે છે કે મહાશય કે તમારો જે પુત્ર પાણી વાળતો હતો ને એને એમ કે ઝેરી નાગે દંશ માર્યો છે અને એ ચક્કર ખાઈને પડી ગયો છે. કે અરે રે, એ ચક્કર ખાઈને ક્યાંક ધોરિયામાં તો નથી પડ્યો ને? ધોરિયામાં પડ્યો હશે ને તો આ પાણી અટકી જશે અને આ મારી બધી મહેનત માથે પડશે. અર્જુનને નવાઈ લાગે છે. આવીને કૃષ્ણને કહે છે કે એ વૃદ્ધ પિતાએ તો આવો જવાબ આપ્યો. એટલે કૃષ્ણએ કીધું કે કંઈ વાંધો નહીં, પિતા કદાચ કઠણ હૃદયના હોય, આપણે એની બાજુમાં જેનું ઘર છે એની માને સમાચાર આપીએ. એટલે એની મા પાસે જઈને કૃષ્ણ ભગવાન કહે છે કે ત્યાં જે ખેતરમાં તમારો પુત્ર પાણી વાળતો હતો એને એમ કે એક સાપે દંશ માર્યો છે અને ચક્કર ખાઈને પડી ગયો છે. ત્યારે મા કહે છે કે અરે રે, મને થોડીક વહેલી ખબર પડી ગઈ હોત તો એના માટે ભાત ન બનાવે જ ને. આ તો મારો ભાતય નકામો જશે, મારી મહેનત તો બધી નકામી જશે. ત્યારે કૃષ્ણને એમ થાય છે કે અરે રે, જનેતા પણ આવી. અને ત્યાં એની પત્ની બહાર આવે છે. એટલે અર્જુન એને કહે છે કે તમારા પતિ જે પાણી વાળતા હતા એને એમ કે આવી રીતે નાગે દંશ માર્યો છે અને ચક્કર ખાઈને પડી ગયા છે. ત્યારે એની પત્ની કહે છે કે અરે રે, એને આજે જ આવું થયું. આજે તો મારે પિયર જવાનું હતું, મને ઘણા સમયે આજે પિયર જવાનો મોકો મળ્યો છે અને આજે જ એને આવી રીતે સાફ કરડવાનું ને આ બધું થવાનું હતું. અરે રે, મારું પિયર જવાનું પણ અટકી પડશે. અને ત્યારે કૃષ્ણ ભગવાન નક્કી કરે છે કે આ ભૂમિ ઉપર જ આપણે યુદ્ધ લડીશું. કારણ કે અહીંયા કોઈ પણ સંબંધ, કોઈ પણ લોહીની લાગણીઓ કોઈ કોઈને અસર જ કરતી નથી. અહીંયા લોકો તદ્દન નિષ્ઠુર અને ખૂબ સ્વાર્થી છે. તો આ જગ્યા ઉપર એક કાકા બાબાના ભાઈઓ પણ એકાબીજાને કાપી શકશે, મામા ભાણેજ પણ યુદ્ધ લડી શકશે, ગુરુને શિષ્ય પણ યુદ્ધ લડી શકશે અને કોઈને કોઈ પણ લાગણીઓ આડી નહીં આવે. તો મિત્રો, આ વાર્તા સાંભળ્યા પછી એવું લાગે કે આપણા બધાનું જીવન પણ ક્યાંક આવું નિષ્ઠુર તો નથી બની જતું ને? ક્યાંક સ્વાર્થની લાઈમાં આપણે આપણા સંબંધોને ક્યાંક વિસરી તો નથી જતા ને? અને જો વિસરી જશું તો કુરુક્ષેત્રનું મેદાન આપણું જીવન બનતા વાર નહીં લાગે હો. અને એટલે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે એવી સન્મતિ દેજે, અમને એવી ગતિ, એવી પ્રગતિ દેજે કે અમારું જીવન છે એ ભાવવાહી બને અને અમે લાગણીસભર જીવન જીવી શકીએ. અમે જેમ આત્મસન્માન કરીએ એમ પર સન્માનની ભાવના પણ અમારા જીવનમાં એટલી જ હોય કે જેથી કરીને અમે અમારા જે પારિવારિક સંબંધો છે એ સંબંધોને ખૂબ સરસ રીતે, ભાવપૂર્ણ રીતે નિભાવી અને અમારું જીવન છે એ ખૂબ સરસ રીતે જીવી શકીએ. તો મિત્રો, આ કુરુક્ષેત્રનું મેદાન અને આ મહાભારતનું યુદ્ધ, આપણે કોઈ આનાથી અજાણ નથી. અને છતાંય ક્યારેક જીવનમાં એવા પણ વિચારો આવી જાય છે કે મારે શું, એ ભલે ને દુઃખી થાય, એને ભલે ને તકલીફ પડે, મારે શું. પણ ત્યારે યાદ રાખવાનું કે આપણે મહાભારતનું યુદ્ધ નથી કરવાનું, અહીંયા કુરુક્ષેત્રનું મેદાન નથી બનાવવાનું. આપણે ભાવપૂર્ણ જીવન જીવવાનું છે.
તો ચાલો ત્યારે આજની વાત પૂરી કરીએ, ફરી પાછા મળીશું. ગરમીએ પણ માજા મૂકી છે, હો સંભાળજો. મેં પણ માથા ઉપર એટલે જ ઓઢણી નાખી છે. તો ચાલો ફરી પાછા મળીશું. સૌને નમસ્કાર.